આપ એક સમયે પાર્ષદ થઈ ચૂક્યા હતા. આપ ચાહે તો અત્યારે ખૂબ મોટા લેવલ પર જે એક સંત હોય એ સંત તરીકે કદાચ અત્યારે જગતમાં તમારી પૂજા પણ થતી હોત અથવા તો લોકો તમને પૂજતા પણ હોત. આ સ્થાન આપ પ્રાપ્ત કરી શકો એ સ્થિતિ હતા. તો તમને એ પાર્ષદ થવાનો કરતા ફરી પાછા આપ સંસારી બન્યા તો એવું તો શું બન્યું કે તમને એવું થયું કે ભાઈ આ સંતના માર્ગે નથી જવું, વૈરાગ્યના માર્ગે નથી જવું, પણ મારે સંસારમાં રહી અને જે સેવા થઈ શકતી હોય એ સેવા કરું તો વધારે સારું કામ કરી શકીશ? આવું ક્યારે એવું લાગ્યું? પહેલાં તો જે હું સંસારનો ત્યાગ કરી અને સંન્યાસી બનવા ગયો ત્યારે મારો જે વૈરાગ્ય જેને કહેવાય એ વૈરાગ્ય અપરિપક્વ હતો એવો હું સ્પષ્ટપણે સ્વીકારું છું. બીજી વાત રહી કે સંન્યાસી રહ્યો હોત તો સારું ખૂબ હતું, પણ હું પાછો આવ્યો એનું કારણ ઓનલી ને ઓનલી મારા અંતઃશત્રુઓને હું જીતી ન શક્યો. અને અંતઃશત્રુઓ જેને આપણે વિકાર કહીએ છીએ એ વિકારની લડાઈમાં હું હારી ગયો અને વિકારો જીતી ગયા એટલે હું સંસારમાં પાછો આવ્યો. પણ જો વિકારો ઉપર મારો વિજય થયો હોત તો મને એવું લાગે છે જે કરીએ છીએ જે થઈ રહ્યું છે એનાથી સંપૂર્ણ સંતોષ છે. પણ જો વિકારો અને અંતઃશત્રુઓ ઉપર મારો વિજય થયો હોત તો અત્યારે જે કરીએ છીએ એનું ગુણાકારમાં આપણે કામ કરી શક્યા હોત. સેવા હું એટલે નથી બોલતો, સેવા કરીએ એટલે આપણે કોઈને માટે કરીએ છીએ, પણ આપણા હૃદયનો ભાવ છે કે આપણે કોઈના માટે નથી કરતા એટલે કામ બોલ્યા. ગુણાકારમાં સારા કામો થઈ શકે, પણ જે હરી ઈચ્છા એ આપણે સ્વીકારી અને આનંદમય જીવન જીવીએ છીએ.